હેલો, તો આજે આપણે બનાવવા છે અપ્પમ. તો ચાલો બનાવીએ. તો મેં લઈ લીધો છે 1 વાટકો રવો અને 1.5 વાટકો દહીં. હવે એને આપણે કરી લેશી એકદમ સરસ મિક્સ. પછી આપણે એમાં એડ કરશી 1 ચમચી મીઠું અને બેકિંગ સોડા. ફરી એને મિક્સ કરીને 15 મિનિટ માટે એને મૂકી દેશી. અહીંયા મેં કરી લીધો છે વઘાર. તો અહીંયા મેં મૂક્યું છે તેલ. તેલ ગરમ થાય એટલે મીઠો લીમડો, લાલ લીલા મરચાં, ડુંગળી અને એને એકદમ સરસ પાકવા દેશી. પછી આપણે એડ કરશી વટાણા થોડીક વાર પાકે પછી આપણે એમાં એડ કરી દેશી લીલા ધાણા. હવે આપણે વઘાર થઈ ગયો છે. હવે આપણે વઘારને એડ કરશી બેટરમાં અને ફરી કરી લેશી મિક્સ. બેટર થઈ ગયું છે આપણું રેડી. અહીંયા મેં લઈ લીધું છે અપ્પમ પેન. એમાં આપણે થોડુંક એક તેલ નાખશી અને પછી આપણે બેટર નાખશી. તો આ જો રેડી થઈ ગયા છે આપણા એકદમ સરસ અપ્પમ. અને પછી આપણે એને 5 મિનિટ ઢાંકીને પાકવા દેશી. તો આ થઈ ગયા છે આપણા અપ્પમ રેડી. હવે એને આપણે બે બાજુ એકદમ સરસ પાકવા દેશી. અને આ થઈ ગઈ છે આપણી પ્લેટ. અને મેં એને ગાર્નિશ કર્યું હતું કોથમીરથી અને સાથે ગ્રીન ને રેડ